કેમ છો બધા મજામાં થશો તો આજે આપણે પૂગી ગયા છીએ વાડીએ એવું છે અને મારી મમ્મી જો હું સોંપે છે મમ્મી હું સોંપો છો હે મમ્મી કે આને પાવો એટલે તમને દેખાડી દઉં હું સોંપું એમ હાલ આપણે જઈએ અને આપણી મરસીમાં મરસા જો પણ બહુ બગડી ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજ મજબેને વ્લોગ શરૂ કરી દીધો છે. આપણે નાહી ધોઈને નાસ્તા પાણી કરીને ભેંસું ધોઈને વાસીદા પાણી કરીને પછી ક્યાર નવી એવા ખાયા અત્યારે જો પરસેવાનું કપડાં પલળી ગયા છે અને આપણી મહેનત ફેલ ગઈ કા મમ્મી. એટલે હજી તો આપણે દવા લાવ્યા છીએ, વળી જાય તો ઠીક છે, નહીતર આપણે જો બીજું બિયારણ લાવી નાખ્યા છીએ. અને આ મરચીનું બિયારણ છે પ્રાડો. હમણાં આપણે બતાવી પડીકી. અને આ મરચી છે ને ફેમિલી, આપણે કોમેન્ટ વિશે પછી વાત કરી પણ એ પહેલાં કહી દઉં હું કે આ મરચી છે ને આપણે કેટલું ક્યારની હું 3 કલાકથી સોંપું કાબેન બે બીબડા સોંપું સૌ અને ચાક પછી વધે ને આ પછી ઓળખ. આપણે કેટલાની પડીકી આવી હતી 750 રૂપિયાની. અને તમને કહું કે કારણ કે અમારી મહેનત ફેલ એવી રીતના ગઈ કારણ કે આ બધી મરચી કુકડી ગઈ. કારણ કે અમે પહેલી વાર ટ્રાય મારી હતી મરચીની અને તમે આવી રીતે જોઈ શકો આવી રીતના બધી કુકડી જાય. પછી મરચા એને ન આવે, એક મરચી એવી બધી કુકડી ગઈ છે. હવે દવા તો આની માટે લાવ્યા છે કા મમ્મી, તમને બતાવી હતી કાલે. બધી મરચી એવી રીતે થઈ છે એટલે મારી મમ્મી કે આ સોંપી દઉં ઉગે તો ઠીક છે, નકર આમે બીજું રોપણ કરવાનું છે દૂધીનું. અને આમાં દૂધીનું રોપણ કરવાનું છે ને? હા, દૂધીનું રોપણ કરવાનું છે. અને આપણે છે ને આજે દશામાની પધરામણી બધી થાય અને છે ને આ શ્રાવણ મહિનો મેં કાલે કીધું એમ કે બધાય છે ને વ્રત જ આવે આખો મહિનો. તો શ્રાવણ મહિનામાં છે ને દશામાનું કોઈ આજ વ્રત રહે, આપણે મારા પપ્પાને એને ઘરે આજ વ્રત રહે. અને આપણે રામ ત્યાં સુધી વાર્તા આપણે કહેતા બધું બાયું એટલામાંથી છે ને અમારા બાની પાસે આવતું ને એટલે વાર્તા હું કહેતી ફેમિલી. પછી હું વહી આવીને પછી કેટલાય વર્ષ બધું કે હજી 5 વર્ષ અમારા દશામાના બાકી છે, તું હારે વહી ગઈ તો અમને વાર્તા કોણ કહે એ કે મારા મમ્મી કહેતા પણ મોઢે કહેતા વાર્તા. તો પછી બધું બાયું આવતી ને તો હું સોંપડી ફટાફટ કહી દેતી. તો એવું છે ને અમારે છે ને ત્યાં પડવાની દી લે, અમુક ગામમાં અમાન દી લે. તો તમે કમેન્ટમાં કહેજો કે કેદી લેવાય વરત એમ. તો હાલો ફેમિલી એવું છે. આવી રીતના થઈ ગઈ છે મરચી અમારી. અને મરચા આવ્યા ત્યાં તો 1 નંબર આવ્યા, તમે જોઈ શકો. જો આ મરચામાં કેમ આવ્યા છે, કારણ કે કાલ તો આપણે ઉતારવા પડશે. પછી જો આવી રીતના આમ વાંકા વળી જાય મરચા બધાય. અને એક કમેન્ટ છે કે કાંઈ ગામ નામ નથી કાબેન. હા, અને જો ઈ કે પાંદડી અમારે છે ને શાક કરવા માટે ન ઉતરતી. અને બાકી ફેમિલી એક કમેન્ટ છે કે પાંદડીનું બિયારણ અમારે નથી મળતું બનાસકાંઠામાં. તો ફેમિલી અહીંયા મળે છે, તમે કદાચ ભગુડા બાજુ આવો તો ઉછન પપ્પાને કોન્ટેક્ટ કરજો તો લેતા જાજો બિયારણ આપણા ગામમાંથી. આપણા ગામમાં મળે જ છે. અને એવું છે ફેમિલી. તો હાલો હવે પાંદડીનું કયું બિયારણ છે? પાંદડીનું તો આપણે પાલેવાન પાંદડી જ બનાવીએ. અને બીજી પાંદડી આવે છે આપણે હર વખત વિડીયામાં કહીએ છીએ. અને બીજી પાંદડી આવે છે ને એ વેલાવાળી આવે, એને બહુ વાલ લાગે, એટલે કે આવે ઉત્પાદન આપે પણ બહુ વાલ લાગે. હા, 2-2.5 મહિના પછી એમાં આવે. અને આપણે વેલાવાળા દાણિયા કર્યા ને 4 મહિના પછી આવે. તો વેલાવાળા દાણિયા તમને કાલના વિડીયામાં બતાવ્યા છે ને તોય છતાંય આજે કદાચ એવું લાગશે ને તો ખાતર નાખવા જવાનું કે એમાં ખાતર નાખવાનું છે. હાલો હવે ફટાફટ કામકાજ આપણું શરૂ કરી નાખીએ. મરચીનું બિયારણ હવે ફેમિલી આપણે જો આમાં સોંપતા હવે ભાગ્યા છીએ વાડીએ. ઉછન પપ્પા જાતા ખાતરની ઠેલી લેવા કા નાખવા વાડીએ. તો એ નાખ્યા છે ને હવે જઈએ આપણે ખાતર મેકવા. અને પછી હું તમને શાકભાજી બધી બતાવીશ આવીને કા. DAP હા. તો હાલો ફેમિલી આપણે પછી જઈએ હવે કા ફટાફટ. ખાતર નાખી દેવાનું છે કપામાં. હા, બે મિક્સ કરી નાખવાને 20-13 અને ઉરિયા. હા હાલો આપણે નાખીને થેલી તોડીને ખાતર ભેળવીને પછી બતાવશું વિડીયો બના રહી. હા, પછી શાકભાજી પછી બતાવશું એમ તો કયો. હા, શાકભાજી આવીને બતાવશું ફેમિલી. આજ તો છે ને બહુ રોડે ગળદી છે. આજ છે ને શ્રાવણ મહિનો માણસ બહુ દર્શન કરવા જાય. આજ છે બધાને દિવાહન જાગરણ. તો હાઈવે માથે થોડોક વિડીયો લેતા જશું. ધીમી ગાડી આંકશે ને તો નકર હું નહીં લઉં. હાલો ચાલો ફેમિલી આપણી નળ બતાડી દઉં. તો ચાલો ફેમિલી આ છે આપણું નેરું. અને અહીંથી આપણે છે ને આપણા ગામનો હાઈવે. તો
ચાલો ફેમિલી આપણે ચડી ગયા હાઈવે કા હા થી જવો આપણે બાયપાસ રસ્તો છે ને સોમનાથ નેશનલ સીધો નીકળી ગયો કા હા આપણી વાડી બાજુ અને આ આપણા ગામનો જૂનો રસ્તો તો ચાલો ફેમિલી આપણે ચડી ગયા હાઈવે માથે નહીં આપણી વાડી આવી ગઈ કા અહીંથી દવામાં ટૂંકું જાય છે તળાજા અને આ ટ્રાફિક છે બધું જાગરણ હોય કે કહાનું ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં ને અહીંયા છે ને વરસાદ તો બે ઓછો છે પણ આપણે છે ને ખાતર નાખવાનું છે ઓછો છે તોય હવે છે ને શ્રાવણ મહિનો કહેવાય એટલે ધીમે ધીમે વરસાદ તો આવ્યા જ કરે ને ધીમા સાટાએ ગણ કરે વધારે કા આ ઠેલી આપણે વચ્ચે લઈ જવાની છે ઉત્સવની મમ્મી જો ખાતરની થેલી લઈને આવે છે અને એક થેલી ઓલે પણ એક થેલી મેચી આવ્યા જો અહીંયા એક થેલી અહીંયા પડી છે અને આ જો બીજી થેલી નાખી દે તો હવે આગળ આપણે કપામાં જીન નાખવા મળીએ વરસાદ આવશે એટલે હાલો તે પછી બતાવીએ હાલો ફેમિલી આપણે ભેળવી દીધું છે કા હા હાલો ત્યારે હવે છે ને નાખવા માંડીએ ખાતર ફટાફટ અને હવે ખાતર નાખી રહેવું ને ત્યાં સુધી નહીં બતાવાય એમાં એવું છે કે આપણા હાથ છે ને ખાતરવાળા થઈ જાય અને કેમેરામેન કોઈ છે નહીં કા હા એવું છે ફેમિલી હાલો આવું અમારું કામ હોય અને અત્યારનો નજારો તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે વાદળા બહુ થઈ ગયા છે પણ હવે વિડીયો લેવાનો ટાઈમ નહીં રહે કા વરસાદ આવે ને ત્યાં ખાતર નાખી દઈ ફટાફટ હાલો ફેમિલી આપણે જો આવી રીતનું ખાતર દઈ દીધું છે અને ખાતર છે ને આપણે આ બાજુથી 10 છે એટલે આ બાજુ મૂક્યું છે બધું પાણી આવે એટલે નીચે વયું જાય અને ફટાફટ છે ને અત્યારે વરસાદનું ઝાપટું શરૂ થઈ ગયું છે અને શ્રાવણ મહિનો તો છે ને ભગવાન ભોલેનાથ આખો મહિનો વરસાદ જ વરસાવ્યા કરશે 100%. અને શ્રાવણ મહિનો આખો આમ થોય વરસાદનો જ હોય તો ચાલો ફેમિલી એવું છે ને ધીમે ધીમે વરસાદ આવે ને તો મોલને બહુ સારો કા ધીમો વરસાદ હા હર હર મહાદેવ હાલો ત્યારે હવે આપણે છે ને થોડોક નીરા વાટવો છે ચાલુ વરસાદે પણ વાટવો જો હે કા હાલો આપણે જઈએ ને ત્યાં કુંજુબેન ને બધા ધ્યાન રાખીને બેહે ક્યારે આવશે જાય ત્યાં હું કરવા માંડે જો વસ્તુ ભૂલી ગયા હું આપણે ડોડા ઓળિયામાં વેરતા ભૂલી ગયા ખાતર હા હવે વરસાદ શરૂ છે હવે પાંદડા બળી જાય વરસાદ શરૂ છે ને વણ છે ને મકાઈના ઓળિયાએ બહુ જોર નથી કર્યું કા એમાં એવું છે કે આપણે હારે ડીએપી ખાતર નાખવાનો સમય નહોતો એટલે નહીતર છે ને હારે એને 20-0-13 કે ગમે એ નાખતા ગયા હોય ને તો એની વાત જ નહીં અત્યારે વઢાઈ એવા થઈ ગયા હોય શ્રાવણ મહિનામાં હાલો ફેમિલી હવે જઈએ ફટાફટ ઘરે પછી તમને શાકભાજી બતાવીએ કા તો ચાલો ફેમિલી આપણે છે ને ખાતર નાખીને એવા છીએ અહીંયા અને અહીંયા આપણે છે ને તમને ખબર જ છે હું કહેતી હતી આગળ એમ કે નીરા વાટવાનો છે તો ચાલુ વરસાદ છે અને આમાં ઝાકળ જોઈ લો તમે હા નજીક કેમેરો લઈને જોઈ લો એટલો ઝાકળ છે ચાલુ વરસાદ છે પણ ઝીંઝવાને છે ને વાંધો ન આવે ઝીંઝવો તો એકદમ મસ્ત મજાનો થઈ જાય ફ્રેશ એટલે ઝાકળ ખરતો જાય અને પાછળ એવો સરસ મજાનો હેઠો હોય સરસ હેઠો છે ને પાછળ કાંઈ બગડે નહીં ઝીંઝવાની આપણે કોળી કરીએ તો આપણે છે ને થોડુંક વાંચતા જઈએ તમને ખબર છે કે આપણે ઘરે કેટલા બાંધ્યા છે એમ તો બધાને એક નીણ વગા થાય કા બધાને એક નીણ વગા થાય હાલો ત્યારે એટલું લઈ જાય ને તો એને એમ થાય ને અત્યારે ચોમાસામાં છે ને ખેડૂતના દીકરા હોય ને એ વાડીએથી ખાલી ન જાય કોઈ દી કા એવું છે ફેમિલી અને આપણે તો કોઈ દિવસ ન જાય ખાલી શું છે કે ગાડીએ એક ભારો તો બાંધતા જ જાય ઘરે નીરાવ ઘણો છે તમને ખબર છે આપણે વીઘાની ઝાર બનાવેલી છે ઘરે ઘરની પાછળ અહીંયા છે જો અહીંયા આપણે 3 મણ વાવેલું છે અંદાજિત કેટલું હોય કાંઈ ખબર નહીં આમ આખું પાટલું છે આમાં એની અંદર થોડું વાવેલું છે એટલે કેટલું હોય કાંઈ ખબર નહીં હાલો ફેમિલી એવું છે આપણે અહીંયા રોડ પાસે છે એટલે ઉપાધિ નહીં હાઈવે માંથી વરસાદ શરૂ હોય
આ વર્ષે થોડોક ગારો થતો ને વરખો વરે તે આ વર્ષે થોડુંક પુરાણ કરી દીધું 22-27 ફેરા નાખી દીધા કા હા એટલે હંજે વી આવે અહીંયા છે ગાડી આપણી એવું છે ફેમિલી હાલો ફટાફટ ભારો વાટી લઈ પછી ઘરે જાશું ત્યારે બતાવશું આપણી શાકભાજી કા હા હાલો ઓકે ને ફેમિલી ભારો લઈને વી આવ્યા છે ઘરે ને આમ જો કેમ વાટ જોઈ રહ્યું અને આપણે જુઓ દેવાંશી બેન કેવા બેઠા છે જુઓ કેમ હમું જોઈ રહ્યા દૂધ પાઈ દીધું છે કે કાન માંડે છે તો હાલો હવે આપણે થોડુંક જમી લઈએ જો માખ્યું કેટલું બમણે બેન બેસી જાય જમવા બેને જો રોટલા બનાવી નાખ્યા છે ગરમા ગરમ ઘરની વાડીમાંથી મરચા તોડી આવી છે અને વાડીમાંથી લઈ આવી છે ડાંભા અને ડાંભાનું બનાવ્યું છે શાક બહુ મીઠું થાય ઓર્ગેનિક. હા અને આપણે છે ને એકે બેનડીઓને કોઈ દિવસ રસોઈ શીખવાડીને કાબેન જવો મસ્તીનું ડાંભાનું શાક હાલો જમી લઈએ હવે ફટાફટ કાંઈલા સાલો ફેમિલી જમી કાઢવીને પોરો ખાઈ લીધો છે માલને 2 નીરાવ કરી દીધા છે નિરણ અને 3 વાગી ગયા છે ને હવે હું તમને બતાવી દઉં વાડીનો નજારો શાકભાજી આપણી તો ચાલો ફેમિલી આવી રીતનું છે આપણું શાકભાજી અને આ વિડીયો છે ને બનાવવા માટે થોડોક સમય લેવો પડે હું કે આખી વાડીમાં જે શાકભાજી હોય ને એ બતાવવાનું આપણે ક્લિપ થોડી લઈને તો થોડોક સમય લાગે પણ ફેમિલી અમે છે ને તો એટલી મહેનત કરીએ છીએ તમને આપણી વાડીની શાકભાજી બતાવવાની અને આ છે આપણી આ વાડીની શાકભાજી અને ચાલો ફેમિલી આપણે છે ને સોંપતા હેઠે આવી હું ત્યાં વરસાદ કેટલો અંધારો જવો તમે બહુ અંધારો ગજબનો વરસાદ આવશે ને તો આપણે વિડીયામાં લેશું ફેમિલી જોઈ લો એટલો અંધારાની વાત જ નહીં કરવાની ઉછન પપ્પાની એક જગ્યાએ ભેંસ જોવા જતા હતા મેં ફોન કર્યો ત્યાં કે પંપેથી પાછા વળી ગયા એ કે તો મેં કીધું સારું છું તો ચાલો ફેમિલી હજી તો આ હેઠે પોગીને ત્યાં તો વાદળી જોઈ લો કેવી આમ ગટા ટોપ વાદળી ઘમઘોર અંધારું જુઓ તો હવે છે ને મારે ફોનનું કાંઈ લાવેલી નથી એક ફોનનું કવર જ છે તો એટલા માટે હું છે ને અહીંયા આપણે છે ને પાસ્તરી તૂર સોંપતા હતા તો આ એક કવર જ છે આરે અને આ રોપાણ તો જો બાકી રહી ગયું તો એ થોડુંક રોપાણ કરતી જાવ એમ થાય છે પણ આ વરસાદ જો પોગી જાય ને તો મને ઘરે નહીં પોગવા દે પલાળી દેશે